હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 1, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં સૌથી પહેલું સ્વાધ્યાય છે, એમાં છઠ્ઠો અને 7મો દાખલો. ઓકે, જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, એમાં શું કીધું છે? જો સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એ રીતે તમને સંખ્યા આપેલી છે, બરાબર ને? એ શા માટે વિભાજ્ય છે એવું આપણે સમજાવવાનું છે, બરાબર? હવે જો આ જે રકમ આપણને આપી છે એ આપણે લખવાના પહેલા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. આટલું થઈ ગયું, બરાબર? પહેલા આપણે રકમ લખીએ. હવે તમે જોવો એક વસ્તુ, તો કે આ બે સેક્શન પડે એવું આપણને દેખાય, બે વિભાજન થાય છે. તો આ બંનેમાંથી 13 ને જો હું સામાન્ય કાઢી લઉં તો આવું બને 7 ગુણ્યા 11. 13 નીકળી ગયા, વધ્યું શું? ત્યાં એની જગ્યાએ 1. ઓકે, કાઉન્સ આપણે પછી પૂરો કરશું, બરાબર? જો 11 સત્તા 77 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 77 જ રહેવાના, પ્લસ 1 એટલે આવ્યા 78. હવે આ જે 78 છે એના અવયવ પડી શકે છે? તો કે હા, 78 13 તેરી 39 અને 39 દુ 78. થઈ ગયું કે નહીં? તો આપણે લખી શકીએ ને કે અહીં 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યામાં લખી શકાય છે. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય છે. શું કર્યું મેં? જો અહીંયા જે રકમ આપી છે પહેલા આપણે લખી, પછી જો હવે 13 ને સામાન્ય કાઢ્યા તો ત્યાં શું વધ્યું? 1. 7 ગુણ્યા 11 77 પ્લસ 1 78. 78 ને તમે આ રીતે લખી શકો છો. અને આ બધી જ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે, બરાબર? આપણે ઓલું અવયવીકરણની રીત નથી કરતા, એ રીતે છે. પછી જો આ દાખલો હજી એ પૂરો નથી થયો, હજી આપણે બીજી રકમ બાકી છે. પહેલા આટલું કરી લો. હવે આપણે બીજી રકમ છે ને એના વિશે જોઈએ. એમાં આપણને શું કીધું છે? એ રકમ પહેલા લખું, સેમ એની જ રીત છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 4 3 2 1 અને 5. હવે જો તો આમાં પણ બે પાર્ટ પડે એવું દેખાય છે, બરાબર ને? તો જો 5 અહીંયા છે ને 5 અહીંયા છે, તો હું સામાન્ય કાઢી લઉં તો વધ્યું શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 5 ની જગ્યાએ શું લખી નાખું છું? 1, કેમ કે 5 તો વયો ગયો આ બાજુ, પ્લસ 5 વયા ગયા તો એની જગ્યાએ કઈ ન હોય તો 1 લખી દે. ઓકે, હવે જો આ બધાયનો તમારે શું કરવાનો છે? ગુણાકાર. કોનું? આ બધાયનો. એટલે તમારો જવાબ આવશે 1008. એમાં નાખીએ પ્લસ 1, કેટલા આવશે? 1009. તો ઓલામાં કેમ 78 આવ્યા હતા એ રીતે આમાં 1009 આવ્યા છે, બરાબર? તો આને પણ આપણે અવિભાજ્ય અવયવો તરીકે લખી શકીએ છીએ. તો લખીએ કે અહીં જો આના અવયવ આ છે ને, 6 ના પડી શકે, 2 તેરી 6, 4 ના થાય, 2 દુ 4, બરાબર? તો જો અવિભાજ્ય નું આવી ગયા 7 2 3 2 2 3 2, બરાબર ને? તો 109 જે છે એના પણ અવયવ આપણે પાડી શકીએ છીએ. ઓકે, તો લખીએ કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 1 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના
ગુણાકાર તરીકે લખી શકાય છે. તેથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 4 3 2 1 પ્લસ 5 એ વિભાજ્ય સંખ્યા છે. કેમ આપણે આવી રીતે કર્યું? વિભાજ્ય સંખ્યા છે કે નહીં ગોતવા માટે. તો કે તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યા તમને આપેલી હોય ને એના માટે તમે અવયવીકરણની રીત કરો છો અને તમને એમાં અવિભાજ્ય અવયવો મળે છે, બરાબર, અને તમે નક્કી કરો છો કે ભાઈ હા એ વિભાજ્ય સંખ્યા છે. તો બસ આમાં એ જ રીતે તમે કરેલું છે. શું કર્યું તમે પહેલા? 5 અહીંયા છે ને અહીંયા છે, બરાબર. તો આપણે શું કરી નાખ્યું એમાં? એને સામાન્ય કાઢી લીધા એટલે એની જગ્યાએ શું મૂકી દીધું? 1. આ બધાનો ગુણાકાર કર્યો, જવાબ કેટલો આવ્યો? 108 પ્લસ 1 109. જો 109 જે છે એ ખરેખર છે શું? તો કે આ જે અવિભાજ્ય લખ્યા છે ને આ 6 એટલે 2 ગુણ્યા 3, 4 એટલે 2 ગુણ્યા 2, આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો જ ગુણાકાર છે. તો આ સંખ્યા કેવી થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. બસ એ જ કર્યું છે, બીજું કાંઈ છે નહીં. એની પછીનો પ્રશ્ન નંબર 7 જો, એમાં શું કીધું છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. ઓકે, સોનિયાને તેનું એક વર્તુળ એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ઓકે, કોણ કોણ આપ્યા છે? સોનિયા છે ને, એને કેટલો સમય લાગે છે? 18 મિનિટનો. અને રવિ જે છે એને કેટલો સમય લાગે છે? 12 મિનિટનો. હવે આપણને શું કીધું છે? જો કે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટે બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય? બરાબર. તો 18 અને 12 છે, બંનેનો આપણે લઈ લઈએ લસા. પહેલા 18 છે ને એના આપણે અવયવ મેળવી લઈએ અને પછી 12 ના મેળવી લઈએ. બરાબર. 18 છે તો 2 વડે ભાંગી નાખીએ. 9 દુ 18, 3 તેરી 9. હવે એ જ રીતે 12 નું કરીએ તો 6 દુ 12 અને 2 તેરી 6. આ શું આપણે ગોઈતું? એના અવિભાજ્ય અવયવો મળી ગયા, બરાબર. તો 18 બરાબર શું લખી શકાય? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો એ જ રીતે 12 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો જો એનું એજ થયું ને, 3 તેરી 9 દુ 18, 3 દુ 6 દુ 12. ઓકે, હવે આપણે શું ગોતવું છે? લસા. કેમ કે આપણે શું અહીંયા કીધું છે કે તો કેટલી મિનિટ બાદ બંને ફરી ઈ જે પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો લસા કોને કહો છો લસા? તો કે જો સમાન સંખ્યા હોય ને એને એકવાર લખો તો કે બગડો અહીંયા છે ને અહીંયા છે ને એકવાર લખી દઈએ. પછી બીજી કોઈ સમાન સંખ્યા છે તો કે હા, કઈ સંખ્યા છે? 3. 3 જે છે એ 2 વખત છે એક સરખી છે એટલે આપણે પણ એને એક વખત લખી દઈએ. ઓકે, હાલો બીજી જે સંખ્યા વધી એ લખી નાખો. 2 ગુણ્યા 3. હવે આ બધાનો શું કરવાનો? ગુણાકાર. 2 તેરી 6, 6 દુ 12, 12 તેરી 36. એનો મતલબ એમ થયો તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય. તો આ પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થાય છે. શું કર્યું આપણે? ખાલી 18 અને 12 છે જે તમને ઈ બંનેની જે મિનિટો આપી હતી એનો આપણે શું લીધો? લસા લીધો, બરાબર. લસા એટલે શું? તો કે જે સરખી સંખ્યા હોય ને એક જ વાર લખવાની છે, અલગ અલગ સંખ્યા હોય એને તો લખવી જ પડે, બરાબર. ઓકે, એ રીતે એટલે તમારો જવાબ આવશે 36. તો આ જે 2 પ્રશ્નો છે અહીંયા પૂર્ણ થયા છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.